વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ઉપક્રમે મહારક્ષાબંધન પર્વની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો અને દીકરીઓ ઉપસ્થિત રહી હતી। ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પ્રતીક ગણાતા રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્વ છે। આ પર્વ નિમિત્તે બહેન પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધીને તેના સુખ સમૃદ્ધિની કામના કરે છે, જ્યારે ભાઈ બહેનની હંમેશા રક્ષા કરવાનો સંકલ્પ વ્યક્ત કરે છે। વાઘોડિયામાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત મોટી સંખ્યામાં બહેનો વચ્ચે જઈને તેમના આશીર્વાદ મેળવ્યા હતા। બ્રહ્માકુમારી બહેનો સહિત અન્ય બહેનોએ ધારાસભ્યની આરતી ઉતારી રક્ષાસૂત્ર બાંધી આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તમામ બહેનોને તેમની રક્ષા, સુરક્ષા અને જરૂરિયાતના દરેક સમયે તેમની પડખે અડીખમ ઊભા રહેવાની ખાતરી આપી હતી। સાથે જ તેમણે માતાઓ, બહેનો અને દીકરીઓને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। ભાઈ બહેનના પવિત્ર સ્નેહ, વિશ્વાસ અને રક્ષાના સંકલ્પ સાથે વાઘોડિયામાં ઉજવાયેલું મહારક્ષાબંધન પર્વ લાગણીસભર માહોલનું સાક્ષી બન્યું હતું। રક્ષાબંધન આપ જોઈ રહ્યા છો કે અમારી આ વાઘોડિયા વિધાનસભાની બહેનો દર વર્ષે પોતાની રીતે પોતાનો કિંમતી સમય કાઢીને પોતાના ભાઈને હજારોની સંખ્યામાં આશીર્વાદ આપવા માટે દર વર્ષે આવે છે। એટલે પહેલાં તો હું મારા કુળદેવી માતાજીનો, મહાદેવનો અને મારા માતા પિતાનો અને પિતૃઓનો ખૂબ આભાર માનું છું અને મારી જાતને હું ખૂબ નસીબદાર ગણું છું કે આટલી મોટી સંખ્યામાં કદાચ દેશ દુનિયામાં કોઈ પણ જગ્યાએ આવો કોઈ ભાઈ નહીં હોય કે જેને આટલી બધી બહેનો રાખડી બાંધવા આવતી હોય। ખરેખર હું મારી માતા પિતાની મોટી કૃપા ગણું છું અને ખૂબ મારા બહેનોના આશીર્વાદથી આ જગ્યા ઉપર હું ઊભો છું। એટલે મારી બહેનોનો આ જે કંઈ પ્રેમ છે એ કાયમ માટે રહે અને મારી બહેનોને કોઈ પણ પ્રકારનું ભગવાન કષ્ટ ના આવવા દે અને એ કષ્ટની અંદર એમના સુખે સુખી, એમના દુઃખે દુઃખી, એ જ મારો જીવનનો મંત્ર છે। આ દિવસની રાહ હું દર વર્ષે દર કલાકે આ ક્ષણનું રાહ જોતો હોય છું અને આ ક્ષણ દર વર્ષે અમારા બહેનોનો પ્રેમ એટલો બધો વધતો જાય છે અને હું મારી જાતને ધન્યતા અનુભવું છું। આવો નવો પ્રેમ કાયમ માટે ભગવાન રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું। YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।